હવે તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં આપણે દુકાન એકલા જઈ ભગવાનને ફૂલ હાર ને એવું બધું કરી નાખ્યું છે. હવે થોડીક આરતી બાકી છે, આરતી કરી નાખીએ આપણે. તો કન્ટિન્યુ જો. મિત્રો સાફ સફાઈ કરીને અને ભગવાનની આરતી પૂજા કરીને બેસી ગયા છે. આપણી દુકાને આવી ગયા છે ઉર્વિલભાઈ, ઘણા દિવસો પછી આવ્યો. હું કહેવા માગશો મારી ઓડિયન્સને? કાંઈ નહીં, લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જેમ વધારે ને વધારે સબસ્ક્રાઇબ કરશો એમ તમને આનંદ ઉત્સવ જોવા મળશે આ ચેનલ ઉપર. તો જલ્દીથી લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, હવે આપણા ભાઈ બેઠા છે. વૈભવ હાય કહી દે. તો ફાઇનલી મિત્રો પ્રવીભાઈ પાસે આવી ગયા છે ફોર વ્હીલ લઈને. તો ફોર વ્હીલ લઈને અમે જ આવી છીએ નાસ્તો કરવા માટે, કારણ કે બપોરે ધમભાઈ હતા નહીં, બપોરે આવ્યા છે હજી 2:30-3 જેવું થયું છે, નહીં 4:20 થઈ ગયા. ધમભાઈ આવ્યા છે, હવે અમે જ આવી છીએ જમવા માટે. કંઈક નાસ્તો નવું કરી લેવું, કારણ કે બપોરે જમવા નથી. તો પ્રવીભાઈ લાવ્યા છે ફોર વ્હીલ, કે ફોર વ્હીલ લઈને જ આવી. તો આવી છીએ જમવા માટે. આપણી વાંહે તો સચિનભાઈ ડોડિયા કેરફુલ કરેગા. કાલ ઉતાર્યા તાલા વિડીયો છે એક ઉતાર્યો તો અમે કાંઈ આલુ પૂરી ખાઈને આ આવી ગયા છે જ્યુસ પીવા. બોલો કે અમે ચિકન જીવી સાઈડ તો ખરા. ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ દુકાન બાજુ. તો હાલો દુકાને લઈ લો પ્રવીભાઈ, દુકાને લોકેશન એકદમ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા દુકાને. પ્રવીભાઈ, ભોલાભાઈ, ધમભાઈ, જતીન ક્યાં ગયો? આમ બેઠા ભાઈ. પાણી આપો ભાઈ, પાણી બેઠા. છે ને આવીને કારીગરો કામ ન કરે, બાંધવાનું ને એવું બધું કરતા હોય છે. આ ભોલાભાઈ છે એવું. એક ઘડી બંધ કરી દો. માર ને ખાવું ને તારે હા ને લાય તને મેં શું કીધું કલાકમાં આવી જાય એમ. હા હું જો આ કેમ મોડું કર્યું. તો ગાઈસ પછી આ ભાઈની હારે આપણે નીકળી ગયા છે એના ઘરે જ આવવા માટે, કારણ કે પોટર આવ્યું છે. પોટરમાં ભાઈને ઘઉં આવ્યા તો ઉતારવા તો આપણે લઈને આવ્યા. પેલા ભાઈ રેપિડો કરાવ્યું, સમજ્યા, રીહ ચડી ગઈ. રેપિડો કેન્સલ કરાવ્યું, પછી મેં થોડાક શબ્દોમાં સમજાવ્યું. રેપિડો કેન્સલ કરાવ્યું, હવે અમે જઈએ છીએ ભાઈ ઘરે. જો આ ઘઉં આવી ગયા છે, એ ભાઈ ઉતારે છે. ઉનાળી ઘોડે ઘરનો એક લોટા મર્દ. ઉભા રહ્યો માં માલો, આમ ઘઉં કરાવો, છોકરા ભાઈ કામ કરાવો બિચારા ભાઈ. હા માં કરાવી, કાલ કે મમ્મી મારે કડ દુખે. ફાઇનલી મિત્રો આપણે ઘઉંના કુંડ હારી લીધી છે, પણ એમાં હું નહોતો, મેં નહોતો, એટલે હારી જ નહીં મેં, પણ વિડીયો નહોતો ઉતારાણો. હું નહોતો, એ બરોબર વાત કીધી એને. હું હતો એ ગુડ મેં ઉકાવડાવી હતી. 3 ગુણ હતી, એમાં 2 આ ભાઈ ઉપાડી ને 1 મેં ઉપાડી. હવે અમે જઈએ છીએ ઘરે.
ના ના ઘરે નથી જવાનું યાર, જવાબદારી દુકાને લાગી. તો ફાઇનલી મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 11 અને આપણે આવી ગયા છે ઋષિતભાઈ પાસોદરાથી, સંદીપભાઈ મોટાવરાથી. આ તો આપણે હારે દોઈ સદાય રજા હોય કે સાંજે. હવે ધમભાઈ બેઠા છે શેઠ મેન ખુરશી. શું કેવું ધમભાઈ તમારે? હમણાં ધંધો કેમ મંદીમાં હાલે છે? કારણ આ તો ઓલો ભાઈ એવો આવ્યું છે હરખા કેમ લા કેમેરો ચાલુ એટલે હરખાઈ દાતું. હા જાવ ને તો ઘરે ફોન આવી દે. प्यारी समझ गई. बसंती इन कुत्तों के सामने मत नाचना. क्यों ना नाचूं? गब्बर ने मुझे 150 रुपया दिया है. તો ફાઇનલી મિત્રો કરી દીધી છે દુકાન બંધ ને હવે અમે જઈએ છીએ ઘરે. કાં ઋષિતભાઈ? હા હવે તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.